શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું નિર્જરા એકાદશીનો મુહૂર્ત, પૂજા વિધિ અને તેની કથા વાર્તા. તો ચાલો શરૂ કરીએ. વર્ષ 2026માં નિર્જલા એકાદશી 25 જૂન 2026ના રોજ ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. આ સૌથી કઠિન અને ફળદાયી એકાદશી માનવામાં આવે છે, જેમાં પાણી પીધા વગર પણ ઉપવાસ કરવામાં આવે છે. તિથિની શરૂઆત 24 જૂન 2026 સાંજે 6:12 થશે અને તિથિ પૂર્ણ થશે 25 જૂન 2026ના રોજ સાંજે. પારણાનો સમય 26 જૂન 2026ના રોજ સવારે રાખવામાં આવ્યો છે. નિર્જરા એકાદશીને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ વ્રત કરવાથી વર્ષની તમામ 24 એકાદશીઓનો પુણ્યફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં જેઠ સુદ એકાદશી એટલે કે નિર્જરા એકાદશીના વ્રતને સૌથી કઠિન પરંતુ સર્વોચ્ચ પુણ્યદાયી માનવામાં આવ્યું છે. આ વર્ષે 25 જૂન 2026ના રોજ નિર્જરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ વર્ષની સૌથી મોટી એકાદશી હોવાથી તેના નિયમો અને પૂજાની તૈયારીઓ એક દિવસ પહેલાં એટલે કે દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર જે શ્રદ્ધાળુઓ વર્ષની તમામ 24 એકાદશીના વ્રત કરી શકતા નથી, તેઓ જો માત્ર આ એક જ એકાદશીનો વ્રત પૂર્ણ શ્રદ્ધાથી રાખે તો તેમને આખા વર્ષની તમામ એકાદશીઓનું સંયુક્ત પુણ્યફળ પ્રાપ્ત થાય છે. 25 જૂનના રોજ આ કઠોર વ્રતની સફળતા માટે એક દિવસ પહેલાં એટલે કે 24 જૂન બુધવાર દશમના રોજ કયા નિયમોનું પાલન કરવું અને કેવી તૈયારીઓ કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. એકાદશી પહેલાં દશમના દિવસે ચોક્કસ કરો આ કાર્યો. દશમના દિવસે સાત્વિક ભોજન અને અન્ન જળનો ત્યાગ. જો તમે નિર્જલા એકાદશીનું વ્રત કરવા માંગો છો તો દશમની તિથિએ આખો દિવસ ડુંગળી લસણ વગરનું શુદ્ધ સાત્વિક ભોજન જ ગ્રહણ કરો. ત્યારબાદ સાંજે સૂર્યાસ્તની આસપાસ છેલ્લી વાર હલકો ખોરાક લઈ લો. ભોજન કર્યા પછી મોં સાફ કરી બ્રશ કરી લો અને અન્નનો ત્યાગ કરી દો. શક્ય હોય તો ત્યારથી જ જળનો ત્યાગ પણ કરી શકાય છે, કારણ કે નિર્જલા એકાદશીના આખા દિવસ દરમિયાન અને તેના આગલા દિવસે બારસના સૂર્યોદય સુધી અન્ન અને જળ ગ્રહણ કરવું વર્જિત છે. વાળ ધોવા અંગેનો નિયમ. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના પવિત્ર દિવસે વાળ ધોવાની મનાઈ હોય છે. તેથી શારીરિક શુદ્ધિ માટે વ્રત રાખનારી મહિલાઓ અને પુરુષોએ એક દિવસ પહેલાં એટલે કે દશમની તિથિએ જ વાળ ધોઈને પવિત્ર થઈ જવું જોઈએ. તુલસીના પાન તોડી રાખવા. એકાદશીના દિવસે તુલસીના છોડને સ્પર્શ કરવો, તેમાં જળ અર્પણ કરવું કે તેના પાન તોડવા નિષેધ માનવામાં આવે છે, પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વગર અધૂરી ગણાય છે. આથી દશમની તિથિએ સાંજ પડતા પહેલાં જ પૂજા માટે જરૂરી તુલસીના પાન તોડીને પવિત્ર સ્થાને રાખી દો. એકાદશીના દિવસે તુલસીજીને અડક્યા વગર માત્ર દૂરથી જ દીવો પ્રગટાવી પૂજા અને પરિક્રમા કરવી જોઈએ. હવે આપણે નિર્જલા એકાદશીની કથા સાંભળીએ. નિર્જરા એકાદશીની કથા. ભીમસેને કહ્યું, હે પિતામહ, ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ બધા એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવાની મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરું છું, દાન આપું છું, પણ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. ત્યારે વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજતા હોવ તો દરેક મહિનાની બંને એકાદશીના દિવસે અન્ન ખાવો જોઈએ નહીં. આથી ભીમસેને કહ્યું, હે પિતામહ, તમને હું પહેલાં જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક વખત પણ હું ભોજન કર્યા વગર
નથી રહી શકતો, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો ઘણો મુશ્કેલ પડે છે. મારા માટે પેટમાં અગ્નિ છે. જો હું વધુ ભોજન કરું છું તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત ચોક્કસ કરી શકું. તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી મને સ્વર્ગ પ્રાપ્ત થાય. શ્રી વ્યાસજીએ કહ્યું, હે વાયુપુત્ર, મોટા ઋષિઓ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે. જો કલિયુગમાં માનવી તેમનું આચરણ કરે તો ચોક્કસ મુક્તિ મેળવી શકે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં પુરાણોનો જે સાર છે તે હું તમને કહું છું. માનવીઓએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી આવે છે. તેનું નિર્જર વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં 6 માસા જળથી વધારે જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીર શુદ્ધ થાય છે. આચમનમાં 6 માસાથી વધુ જળ લેવું તે મદ્યપાન સમાન ગણવામાં આવે છે. શુદ્ધ થાય છે. તેનાથી શરીર આ દિવસે ભોજન કરવું જોઈએ નહીં, કારણ કે ભોજન કરવાથી વ્રત નાશ થાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માનવી જળપાન ન કરે તો તેને 12 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. દ્વાદશીના દિવસે સૂર્યોદય થયા પહેલાં ઉઠવું જોઈએ અને ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. પછી પોતે ભોજન કરવું જોઈએ. આ એકાદશીનું ફળ 1 વર્ષની બધી એકાદશીઓના ફળ બરાબર છે. હે ભીમસેન, પોતે ભગવાને મને કહ્યું હતું, આ એકાદશીનું પુણ્ય બધા જ તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જરા રહેવાથી માનવીના બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. જે માનવી નિર્જરા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયાનક યમદૂતો નથી જોવા પડતા. એ વખતે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે. તેથી નિર્જરા એકાદશી સંસારમાં સર્વશ્રેષ્ઠ એકાદશી વ્રત છે. તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જર વ્રત કરવું જોઈએ. એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. વ્યાસજીના આવા વાક્યો સાંભળી તેમણે નિર્જરા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. એમને વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન, આજે હું નિર્જરા વ્રત કરું છું. બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ. તેનાથી મારા બધા પાપ નાશ થઈ જાય. આ નિર્જરા એકાદશી માનવીને વિષ્ણુ લોક લઈ જાય છે. જે માનવી આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવામાં આવે છે. તે અંતે નરકમાં જાય છે. બ્રહ્મહત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર જો આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે. હે કુંતી, જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાથી કરે છે એમના નિમ્નલિખિત કર્તવ્ય છે. એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. તે પછી ગોદાન કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. નિર્જરાના દિવસે અન્ન, વસ્ત્ર, ક્ષત્ર વગેરેનું દાન કરવું જોઈએ. જે માનવી આ કથા પ્રેમથી સાંભળે અને વાંચે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.